સદગુરુ ભગવાનની જય. આજ ગુરુવાર 19 તારીખ અને રત્ના ભગતને માને આપીને આજ આપણે અહીંયા આવવું પડ્યું. તો રત્ના ભગતનું એવું કહેવાનું છે કે ભાઈ આ આદિ અનાદિથી આવું બધું હાલતું આવતું છે. તો આદિ અનાદિથી તો હાલતું આવતું હોય કે ન હાલતું આવતું હોય, પણ સંતોની વાણી ઉપર, સંતોના મત ઉપર આપણે જાવી તો જે મહાપુરુષે કીધું કે ભાઈ જતી રે સતીને સુરા સંતાય છે, જગતમાં પાખંડ વાળા પૂજાય છે. શું સંતોએ કીધું? જતી સતીને સુરા સંતા છે, જગતમાં પાખંડ વાળા પૂજાય છે. તો 600 વર્ષ થયા, 700 વર્ષ થયા, ત્યારે એ સંતોને અનુભવ આવ્યો કે ભાઈ આવા ટીલા ટપકા કરશે, કોઈ ગુરુ બનશે, કોઈ શિષ્ય બનશે, કોઈ શિષ્ય તો ન જ બને, કોઈ ગુરુ થઈને ગાજશે અને કોઈ શેલા મૂંડશે. આવું બધું જે હતું એ સંતોની વાણી ઉપર અત્યારે જોવી તો એ સમય આવી ગયો. પાખંડ એટલે કે જે કાંઈ જગતમાં પોતાના પેટને કાર્ય, અમુક સંતોએ કીધું ને ત્યારે કે જગતમાં પાખંડ વાળા પૂજાય છે, જતી સતીને સુરા સંતાય છે. તો એ મહાપુરુષે એક એવું કીધું, તો એક મહાપુરુષે એવું કીધું કે ભાઈ કાનમાં કુંડળ પહેરશે, અંગે લગાવે ભભૂતા, પછી કે મંદિર બનાવે, મસ્જિદ બનાવે, આવું બધું સર્વે પરપંચ થાય છે પેટ ભરવાને કાજ. એવું ભણે નરસૈયો આત્મ તત્વના સીને ત્યાં સુધી બધી સાધના જૂઠી. જ્યાં માવઠાની તમારી વૃષ્ટિ થાય અને બધું ફેળે જાય છે. એવું જે સંતોના મત પ્રમાણે અત્યારે આવીના 500, 600, 700 વર્ષમાં આવીનું બોલ્યું. બીજા નંબરમાં બાપા કાંઈક ભુવાન, કાંઈક ડાકલા, કાંઈક ભુવાન, કાંઈક ડાકલા, કાંઈક ધૂણી ધૂણીને મુવા અને કાંઈક પગે લાગીને મુવા. તો આપણા મહાપુરુષો, આપણા સંતો એમ કહે છે કે ભાઈ આવા માર્ગ જોવામાં સત્યની વણજુ વારો અને સત્યની રાહે તમે ચાલશો તો હરિવર પોતે તમારા આંગણે આવશે. એટલે હવે જગતમાં જે બધું કાંઈ પાખંડ હાલી રહ્યું છે એ કાંઈ મારી તમારીથી બંધ ન થાય, બરોબર? એના સમયનું કામ કરે. પણ તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે મારે તમને એ પ્રશ્નનો જે મારા મત પ્રમાણે જે કાંઈ મને પૂછ્યું, પછી તમારી ગત ગંગા હોય, તમે ગમે એમાં બેહતા હોય તો એમને એની અંદર તમે મીઠું મીઠું બોલો ને બીજું અહીંયા કાંઈ વાત કરો, ન્યાય કાંઈક વાત કરો. નકર તમને સદગુરુનું મુખ પ્રાપ્ત થયું પછી આપણે પાસે બીજી વ્યાણ ન આવવું પડે, બરાબર? અને આપણે એવું રાખવું જોઈએ કે વાતો બધું આ કાકા દાદા મામા માસીના કુટુંબ પરિવાર એ તો બધું આપણે હાટે પાટે છે. પણ આજ હું ને તમે જે મળ્યા એ સંતની કૃપાથી આપણે જે મળ્યા એ માથા હાટે મળ્યા છે. અનેક જન્મના પુણ્ય ભેગા થયા છે આપણા, ત્યારે આ મળ્યા છે. એટલે ગંગામાં એવું કીધું કે હે પાનબાઈ, પોતાના રે પુણ્ય વિના કોઈ પાર પહોંચે નહીં. પોતાના પુણ્ય વિના કોઈ પાર પહોંચે એવું છે નહીં. અને વારંવાર આ એકનો એક શબ્દ કવિ તો એ આપણને ન શોભે, પણ બાકી તમે આ પ્રશ્ન પૂછ્યો એટલે મારે કહેવાનું છે કે ભાઈ તમે પોતે જાગી અને સવારમાં તમારે શું સત્ય અને શું અસત્ય એ સવારમાં જાગીને તમારે પોતાને નક્કી કરવાનું. દેશી ભાષામાં કહું છું, નકર જ્યારથી આપણને ગુરુમુખ પ્રાપ્ત થયા ત્યાંથી જ આપણે જાગી જવું જોઈએ, બરોબર? પછી એમાં કાંઈ જાગવાનું ન હોય. પછી તો જગતની અંદર ગમે એ હાલતું હોય એની અંદર આપણે નજર કરશું ને તોય આપણને કર્મ લાગશે કે ભાઈ પણ આમ છે ને પણ આમ છે ને. એ દ્રષ્ટાંત દીધું ને તો એ આપણે માટે કર્મ તો છે, કર્મ નથી એવું નથી. કારણ કે એ કર્મની હું વાત કરું કે એક આવું આપણું નાનું એવું ગામ હતું ને ભગવાન, એક મહાત્મા મહાપુરુષ પાદરે આશ્રમ, અને હું તમને કહું
બે હતા નાર, અને એની સામે એક એવા ગુંદક્યાના મકાન હતા. તો એને આવતી અને એ બધા વ્યા જાય. પછી ઓલી ગુંદક્યા એ સંતની મઢે સામે જોઈ અને બિહારી એમ બોલતી હતી, ઓહો સંતે કેટલા પુલ કર્યા છે, તો નહીં ત્યાં 2-5 બેઠા હોય, ભજન ભાવ સત્સંગ હાલતો હોય ને મારે આવું પ્રભુ. પણ છતાંય નિખાલસ ભાવમાં એનું જે કાર્ય કરી અને પછી હરખો જ બધાને, જે આખા દિવસમાં 1 આવે 2 આવે 5 આવે 3 આવે 10 આવે, બધાને હરખો જ પ્રેમ આપો. પછી એમાં કોઈ વાલા દવલા નથી કરતી, પછી પશ્ચાતાપ કરતી. અને એ વ્યાજ આવે પર પુરુષો. પછી ઓલા જે હામા મઢી વાળા રહ્યા એ એમ કથા કામ જો, આનો ધંધા જો, ફલાણું હા આમ તેમ, ઈ કર્મ હામું આનું કર્મ ધોતા હતા. અને આનું કર્મ જેમ પરિપૂર્ણ સત્યની માથે આવીને ઉભું રહ્યું, ત્યારે એને ભગવાન વૈકુંઠમાંથી રેમાન આવીને ઉભા રહ્યા. અને ઓમને યમરાજોના દૂત આવીને ઉભા રહ્યા. પણ કે હું તો સાધુ, આ મારા 5 હાથ છેલ્લા, મારી આખો દી આ મઢિયા, પણ કે તમે ઈ ધંધો કર્યો છે સામે નિંદ્યામાં જ, એટલે એની નિંદ્યા થતા ઈ ફળ પાકી ગયું પરિપૂર્ણ, અને તમે સામું આ વાર્યું એટલે તમારે આ જ હોય. એટલે એવું નહીં માનવાનું કે બધું આપણે એમના જે કર્મ કરતા હોય એ કર્મનો આપણે બોલશું ને તો આપણને તો એ દોષ લાગી જ જશે, સમજ્યા? એટલે આપણે શું કરવું ને એ આપણે વિચારવાનું. આપણે જો એ કર્મમાં રહીશું ને એ કર્મના સિદ્ધાર્થના રેન્ટ ઉપર જો આપણે પાસે એની વાત કરશું ને તો પાછું આપણને કર્મ લાગશે. હવે આપણને કર્મ ન લાગે એની માટે આપણે સત્ય કે સત્યનો વ્યવહાર શું છે. એક તમે ગમ્યા તમારા સગા વાલા કુટુંબમાં કંકોત્રી આવી હોય તો વ્યવહાર રાખવા માટે તમારે અહીંયા જવું પડે છે ને સત્યમાં. તો એમ તમારે આ જે કાંઈ તમે ગત ગંગા સવો સત્યની જે તમને હરિવર ભગવાને જે સત્યની કંકોત્રી તમારા હાથમાં દીધી છે તો એ કંકોત્રી તમારે પૂરીપૂર્ણ વાંચવી. કારણ કે બીજા દોષો જો તમે જોશો તો પાછું આ કર્મ આવી ઊભું રહેશે અને કર્મના સિદ્ધાર્થના રેન્ટમાંથી આપણે નીકળી શકશું નહીં. એટલે જે કાંઈ છે એ સમય એનું કામ કરતો જાય છે. અને જ્યારે સમય એનો પવન ઓલું થશે કેમ કે ભાઈ મય એનો અર્થ થતા પાપી પવન થાય છે. હે સજની કહેતા આ મન, હે સજની સૌ હળી મળે ને હાલો જાવી ગંગા કિનારે. એ ગંગાના નીર જોઈને હાલો ના કે આનંદ ઉભરાય છે. ગંગા કહેતા જે અત્યારે આપણે આ સંતોના સભામાં આવ્યા છે અને આપણા બધાયનું મન એક થઈ ગયું, નિર્મળ મન બન્યું, ત્યારે આપણે આ તારે બેહી અને જે કાંઈ ઈશ્વર ભજન જે કાંઈ એના કાલાવાલા કરવી છે આને આ ગંગાનું નીર કહેવાય. ઓલી ગંગામાં આપણે જાવી, એ ગંગામાં નાયે જો પવિત્ર થતા હોય તો પછી આ કાંઈ આપણે કાંઈ કરવાનું છે, કથણી બથણી કાંઈ કરવાનું છે? એટલે કીધું કે હે બંદા ખોટી કથણી બથણી મૂક અને આમાં તું લાગી જા. કારણ કે ખોટી કથણી બથણી કર્યામાં ઈશ્વર ભજન જે તમારે ગોતવું છે એ જડશે નહીં અને તમે રહી જશો. તમારે કુદરત અને સચિદાનંદ સ્વરૂપને જો તમારે નિહાળવું હોય તો તમારે નિર્મળ બની અને એક હાથે બેહી અને અલખને આરાધવાનો છે. એ જેમ ગંગામાએ કીધું આમ અલખને તમે આરાધશો તો હરિ પોતે તમારા દ્વારે આવી ઊભા રહેશે. હવે બીજા નંબરની વાત એ છે કે આ કર્મના સિદ્ધાર્થના રેન્ટમાંથી તમારે છૂટવું હોય તો નિત્ય તમારું કર્મકાંડ છે એ ભૂલાય નહીં. નિત્યનું કર્મકાંડ એટલે કે આપણે જીવણ બાપાએ કીધું એમ કે જાગ જાગ નર ક્યુ સૂતો, જાગત જાગત નગરી મેં વો સોર નહીં લૂટત, વો તો જખ મારે પછી જમ દૂતા. અંતરજ્યોતમાં તમારે જાગી જવાનું છે કે અંતરજ્યોત જે તમારામાં પડી છે જે સચિદાનંદ રૂપ એને જાગી અને એ હરદમ જ્યોત તમારે એકદમ જગાડવાની છે. કારણ કે જો એક પથ્થરની અંદર પાવક હોય તો તમારી અંદર તો શું નથી, એવી વસ્તુ અણમોલ છે કે કોઈ એની કિંમત થાય એવું નથી. એટલે આપણા સંતોએ એવું કીધું કે ભાઈ જો તું ડૂબકી મારીને જો આ માન સરોવરમાં તું ડૂબકી માર એટલે તારો હંસો
ત્યાં બેઠો બેઠો મોતીડા સરશે ને આનંદ જ કરશે. બરોબર? એટલે આની અંદર જો ડૂબકી મરાઈ જાય તો આપણું કામ થઈ જાય એવું છે. પણ જ્યાં સુધી આમાં આપણે ડૂબકી નહીં મારવી અને જ્યાં સુધી જો બહારના આપણને પદગળો જોવા મળશે તો પાછા આપણે જ્યાં જવાનું છે જે કિનારે એ કિનારા સુધી પૂગી શકશું નહીં અને અધવશ નાવડું ડૂબશે. જો અધવશ આપણું નાવડું ન ડૂબાવવું હોય તો આ સિદ્ધાર્થ છે ને એના રેન્ટ ઉપર હાલી અને ઈશ્વર ભજન તો તમારે હાલતા ચાલતા ઉઠતા બહેનતા ચાલત હે સિતાર. આ જો સિતાર બંધ થયો તો તમારું ભલે આ સોનાના કળશ જેવું છે પણ એમાં ઓલું મદિરા પાદ ભરાઈ જાય એવી તમારી જો વૃત્તિ થઈ જાય છે તો તમે હારી જાય. એટલે બાપા આ સોનાના કળશની અંદર ડાઘ ન લાગે એની તમે ખાસ ધ્યાન રાખજો. પછી તમે વળી પાછા બહાર નિહરશો અને વળી તમને કોઈ એવું કહેશે કે આમ છે ને તેમ છે એની અંદર તમારે ડૂબકી મારીને એવું ભગવાનને પ્રાર્થના કરવાની, વાહ પ્રભુ વાહ, કેટલો તું દીન દિયાળુ છો કે હજી મારામાં આ ખામી છે તો આની ઉપાય. આપણને કોઈ એવું કહે ને એટલે ભાઈ ભારે તમે તો આ થઈ ગયા છો નામ છો તમે આમ છો ને તમે આ કર્મ કર્યા હતા ને આ કર્મ કર્યા ને અત્યારે આમાં આ ભગવાનના ભજનમાં સીડ્યા ના સીડ્યા ને એવું કરવાનું, હજી તમે આ નથી મૂક્યું ત્યારે તમારે એને બે હાથ જોડીને પગે લાગવાનું. ના ના, તમારી વાત સાચી છે, હજી હું આવો છું એ તમને નક્કી થયું એટલે હું તમને દેખાણો એવું એટલે તમારી નજરમાં એવો છું. એની કોઈ વાદ વિવાદ એ નહીં કરવાનો તો જ ઓલો રસ્તો રહ્યો એ તમને જડશે અને એ સરળ રસ્તેથી તમે ઠેક જ્યાં તમારે પૂગવાનું છે લક્ષ. કે આજ આપણે મારી વાત સાંભળો કે આજ આપણે 25-50 ગૌના ગામત્રે ગયા હતા તો એ લક્ષ હોય તો એ 25-50 ગૌનું ગામતરું કરીને તમે પાછા ઘરે એવી આવો છો ને તો એમ આ એમને ભગવાને આપણને જે આ ગામત્રે મૂક્યા છે હરિવરે કે જોજો હવે આ ગામત્રામાં કેવું તમારી યાત્રા કરવી તમારી હાથની વાત છે. હું તમને આલ્યો જાતાની અને વળતાની 2 ટિકિટ આપી છે. બાકી તમારું સ્ટેશન આવશે એટલે તમારે ઉતરી જવું પડશે એનો ખ્યાલ રાખજો. એટલે ટિકિટ ગુંજામાં જ પડે છે. સ્ટેશન આવશે એટલે ઓલે ટિકિટ માસ્ટર જોઈ બેલ મારશે કે હાલો આ સ્ટેશન આવી ગયું અને ઉતરો. પછી ન્યાય રાજગઢ આવી જાય એટલે રાજગઢ આવે એટલે તમારે રાજગઢ જ ઉતરવું પડશે. પછી તમે રાજગઢથી તમે એમ કહો કે મને હવે લક્ષ્મીપુરા ઉતારો તો ન હાલે. એટલે રાજગઢ આવી જાય છે અને ક્યારે બાપા ઉતરવાનું થાય છે એ નક્કી નહીં રહે. એટલે ખિસ્સામાં જે ટિકિટ પડે છે એને આપણે યાદ કરવાની છે. બરોબર? એટલે આપણા સંતો આપણા મહાપુરુષો એને વાણી દ્વારા આપણને કીધું છે ક્યું સૂતો ન જો એક દાણ તું જાગીને જો તો તને ખબર પડશે કે આ સંસાર છે એ સપના રૂપી છે. આ સપના રૂપી જો સંસારની માલપા તું ન જાગ્યો તો આમાં તું પાછું ભેળાઈ જાય અને જ્યાં હશે ને ત્યાં તું જઈ શકીશ નહીં અને આની આ માયામાં તું ઢબી અને પાછો તું આમાં બુડવા લાગી. માટે આ સંસાર જો જે સપના રૂપી સંસાર એની અંદર તું પરિપૂર્ણ રહી અને ભવપાર જો તારે ઉતરવું હોય તો આમાં ખાસ કરી અને તું ડબ્બાનું ભૂલતો નહીં. કારણ કે નકર આ સંસારની માયાજાળમાં જો તું લપટી જાય તો પાછી આ ભવસાગરની ભૂલવણીમાં તારે યુગ વીતી જશે 4. કેટલા? 4 યુગ. વળી પાછો હે મૂઢ ગમાર પાછો જમના માજ ખાસ અને કિનારો તારે નહીં મળે. એટલે આપણા મહાપુરુષે આપણા સંતોએ આપણને વાણી દ્વારા કીધું છે કે આંધળી માલણ આંધળા પૂજારા પથ્થર છે પુષ્પ ચડાવે ભરમે મત ભૂલો ગે મારા તમે પ્રેમથી જોઈ લો પ્યારા. ખટ શાસ્ત્ર 18 પુરાણ ખટ શાસ્ત્ર 18 પુરાણ જુઓ તમે કે જાગીર તો એક જ પાણી એક જ નાવનકા આરા અને એક જ પથ્થર. એક જ વાણી એક જ નાવનકા આરા અને એક જ પથ્થર. જો કે સોય નહર સદગુરુ સાહેબ અમારા
ભર મેં મત ભૂલો ગ્યામારા, તમે પ્રેમથી જોઈ લો પ્યારા. એક મુહૂર્ત મેં 80 દીઠી, એક મુહૂર્ત મેં 80 દીઠી, જેના રામ કૃષ્ણ જેવા પૂજારા. ભર મેં મત ભૂલો તમે ગ્યામારા, તમે પ્રેમથી જોઈ લો ને પ્યારા. તોય કે સદગુરુ સાહેબ કહે ગોદડ, તોય સદગુરુ સાહેબ સોહી નર અમારા. ભર મેં મત ભૂલો તમે ગ્યામારા, આ પ્રેમથી જોઈ લો પ્યારા. ગ્યામારાનો શબ્દ એવું કીધું કે તને આ મૂર્તિ જે છે એના રામકૃષ્ણ જેવા જો પૂજારા હોય, અને તું જો આ આંધળી માલણ અને આંધળા પૂજારા પથ્થરથી પુષ્પ ચડાવે. પથ્થરથી પુષ્પ એટલે એમ કે તું જ્યાં ગોતસ અને જ્યાં પડ્યું છે અહીંયા જાતો નથી, અને તું ગોતસ બાર, તું ગોતસ બાર, પડ્યું છે તારી પાસે રતન, જે પડ્યું છે તારી પાસે, અને રતનની ખોજ તું બીજે કરે. હે કે ઝવેરીની દુકાન છે અહીંયા જાઓ અને તમે એની કયો કે હાલ્યો આ, તો એનું ઈ મૂલ કરે. બાકી તો હવે તમે નથી જવાનું, અહીંયા જઈને આમ દેખાડો તો એનું મૂલ શું કરે. એમ જે આપણને કાંઈ ભજન મળ્યું છે, આપણને ઈશ્વરની કૃપા થઈ છે, આપણને ઈશ્વરના દર્શન થયા છે, તો હવે આપણને તો ખબર પડી જાય ને કે આનું નામ રતન કહેવાય. આ રતનની અંદર આપણે હવે આની અંદર જ બેહી અને હરિભજન કરી લેવાનું છે. એટલે આપણા સદગુરુએ એવું કીધું કે હે તને આવો ગુરુ મળ્યો છે તો તું એક દાણામાં નજર કર, તો રતન સાગરમાં કે રતન નીપજે છે આ મહાસાગરમાં મોતી. ગુરુ ગમ બિના બાત કેસી, સંત સાહેબ વિના વાત કેસી. જોવો જોઈએ સંતોએ શું કીધું, સંત સાહેબ વિના વાત કેસી, હે ગુરુ ગમ વિનાની વાત કેસી. આવા જો તમને રતનો મળ્યા છે, આવી જો તમને ગજ ગંગા મળે છે, આવા તમને હરિવર મળ્યા છે, તો તમે મારા વાલા પંગોઠી વાળે અને આની અંદર માથા બોર નાઈ લેજો, નકર રહી જશો. એટલે આપણા મહાપુરુષે એમ કીધું કે જોત જોતામાં દિવસો વ્યાજ હશે, અચાનક થશે અંધારા, માટે વીજળીને સમકારે મોતીડા પરોવેલ્યો પાનબાઈ. 21,600 સુવાસા બંધ થશે ત્યારે કાળ થશે. કારણ કે નહીં જાગો તો ક્યારે આ પવનના જે ફડાકા મારે છે, અને 11 તહુની અંદર જે તમારો પવન રમી રહ્યો છે, એ 11 તહુ વટી જો 12મા તહુમાં તમારો પવન વટી ગયો તો બહુ પશ્ચાતાપ થાય છે. પછી તમે ગમે એટલા આવલા મારશો ને તો આ 84 લાખ યુવનીની ખાણીઓમાંથી તમે બારા નહીં નીકળો. હે અનેક જીવાદાતમાં હે પશુ અવનીમાં જવું પડશે. પછી તમારે મારી વાત સાંભળો, કીટ પતંગ ભમરી અલ્પ માનવ અનેકના પેટોની અંદર તમારે અવનીમાં ફરવું પડશે. 84 લાખ યુવની જ્યારે ભટકજો ત્યારે માંડ કરીને આ મનુષ્ય દેહ મળશે. એટલે આપણા સંતો એવું કીધું છે, આ મનુષ્ય દેહ ન ખોવો હોય, આના ઘરે આનું આ બાર, આની આ ગદગંગા, આના સંતોમાં ભજન કરવું હોય તો હરદમ તમે આ હરિને સમરજો. કારણ કે જો હરિ નહીં સંભળાય તો આ જોત જોતામાં દિવસો વ્યા જશે. ક્યાંક એવા છત્રપતિ સડીને વ્યાઈ ગયા, ક્યાંક છત્રપતિ સડીને વ્યાઈ ગયા, છતાં એને કોઈ યાદ નથી કરતા. પણ એક ઝૂંપડી વાળી અને જો એવો પંઢરપુરમાં જો ગોરો રતો હોય, અને જો આજ હજારો ત્યાં ધામ તીરથ બની ગયું, હે જો ન્યા જ્યાં હો ભગત ગોરા તારી જ્યાં હો એમ કરતા હોય, એનું ભજન કેવું હોય છે. જુનાગઢમાં 1800 પાદરના ધણે રાહ થઈ ગયા, ક્યાંક સોનાના દાન દેતા, ક્યાંક ચાંદીના દાન દેતા, ક્યાંક કરતા હતા. પણ છતાં આજ તમે જાઓ અને જુનાગઢ નિહેરો કોનું કે નરસિંહ મહેતાનું જુનાગઢ, હે જેને હું તમને કહું અઢી વાર પહેરવા ધોતિયું, અને હું તમને કહું ખંભે બેરખો, બીજું કાંઈ ન મળે, છતાં એને આજ તમે હજારો માણસ એને નામની યુનિવર્સિટીઓ, જેના નામની યુનિવર્સિટીઓ બોલાય, જેના નામની એવી ગુરુકુળો, જેના નામની હું તમને કહું રોડ બનાય કે નરસિંહ મહેતા યુનિવર્સિટી, આવું બોલાય. હવે તમે વિચાર કરો, એક નરસિંહો હે એને માણા કંગાળ ગણાય
કે હરિના મન હોશિયાર થઈને વિયો ગયો? હે, હોશિયાર થઈને વિયો ગયો ને હરિના મન? તો આપણે કેમ હજી નથી આપણે જોતા હતા કે આ ધન સંપત્તિ ને આ બધું તમે જોશો તો એ તમારું આઈ નાઈ છે, કાંઈ તમારું છે નહીં. હે, એટલે કીધું કે હે મૂર્ખ જાગ, મૂર્ખ જાગ, આમાંથી જો તું બસીશ અને જો આ માયાના જાળમાંથી છૂટીશ તો કોઈક મણિધર થશે. હવે ઈ મણિધર એની તો ઠીક, અહીંયા આની માથે કીધું હોય કે માયા માયા કાળી નાંગણી પોતાના ખાય, એમાંથી કોક બસે તો કે મણિધર થાય. એટલે એનું હશે, ઈ ખાઈ જતી છે ને ઈંડા ને બીડા. પણ સંતોએ ઈ માયાની વાત નથી કરી, એની વાત નથી કરી. જે આની તમારી અંદર અનેક જે પદગળો છે ભાઈ, અનેક જે આ તમારી મારી વાત સાંભળો, અનેક તમારી ઇન્દ્રિયો ખોટા વિચારો, ખોટા ભોગ ભોગવે છે, ખોટા વિચારો કરે છે, ખોટી રીતે જે ચાલે છે, ઈ જો સત્યના વિચારે થઈ જશે અને એમાંથી જો તમારો જીવાત આત્મા સત્યની પ્રકાશ ઉપર વિયો જશે તો કોક મણિધર થઈને માલશે. બાકી ઓલું હશે આ પૃથ્વી ઉપર. આપણે એવું નથી કરતા કે ઈ નાંગણી જન્મ દેતી છે અને હુંડલો હોય, ટુયું હોય, ઈંડા ખાઈ જતી હોય, કોક એમાં દટાઈ ગયેલો હોય, બસી જાય, એમાંથી થતું હોય છે. એની મારી ના નથી, પણ સંતોના મત પ્રમાણે આ જાગવાનું છે. સંતોના મત પ્રમાણે તો જે આ રહ્યું ને, એટલે આપણા મહાપુરુષે વાણી દ્વારા એવું કીધું કે 5-25 की फकड़ कर ले, 5-25 की फकड़ कर ले, ओहम सोहम का जाप जपी ले. 5-25 की फकड़ कर ले, ओहम सोहम का जाप જપી લે. ઓય ભવ ઉજિયારા, આ ભવમાંથી તારે છૂટવું હોય ને, ઉજિયારો એટલે પ્રકાશ, જેમાં લાઈટ આપણને પ્રકાશ આપી રહે, એમ પ્રકાશના દેશમાં જવું હોય તો તું આનો જાપ કરી લે. આ જાપ સિવાય તો જે પ્રકાશના દેશમાં જવાનું છે, દેશમાં તું ફૂગી નહીં અને તારી નાવડી રહીને એ ભાઈ તરશે નહીં અને બરોબર મધ દરિયે જ્યાં જશે ને ત્યાં ઊભી રહેવાની છે. મધ દરિયા તારી નાવડી નો ઊભી રહેવા દેવાની હોય તો તું રામ નામ ને સંભાળ, બરોબર? નકર હજારો અવતાર જે તારા છે એ બધા ભટકી ભટકી તારો છુટકારો નહીં થાય અને પાછો તું ભટક્યામાં રહીશ. માટે તારે જાગવું હોય તો જાગી જા. આવા સંતો આપણને આવી રીતે જાગી અને આપણને સંતો આ ભજનની લાઈન શીખવાડે છે. પણ હવે આપણે આ ભજન લેવું નથી અને કદાચ આપણે ક્યાંક બેઠા હોય, વાતચીત કરતા હોય તો આપણે અંદર ક્યાંક બીજું એવું બીજાનું વાતાવરણ આવી જાય છે, બીજોનું એવું આપણને કોઈ પાત્ર દેખાય નહીં, પાત્રની આપણીથી નિંદા ટીકા થઈ જાય છે એટલે આપણી માથે તરત કર્મ લાગે છે. જે નથી સમજતા, જેને નથી લાઈન, એને તો કદાચ બસવાની બારી રહી હોય તો રે. તમે તો સમજાલા પુરુષ છો, તમને તો હરિવર મળેલા છે અને તમે તો આ ઘરને જાણો છો અને આ અંજવાળા પ્રકાશના મય રેલા છો અને તમે છતાં તમારા જીવનને કોકારે બેસી અને અંધકારના માર્ગે શું લેવા દોરો છો? તમે અંધકારના માર્ગે દોરાશો તો પછી તમને પ્રકાશ નહીં જડે અને તમે ભૂલ ખાઈ રહેશો. એટલે તમારે જેટલું જાગે એટલું રઘુભાઈ તમારે જો જાગશો તો જ તમારા માટે આ કામ થાય એવું છે. નકર તો તમે આપણે બેસવી, અત્યારે આ ભગતના કવાથી આપણે આવ્યા, ભજન ભાવ કરવી અને એમાંય કોઈ આપણે મારી વાત સાંભળો કોઈ સહેજે થોડો કઈ ફરક ન પડે તો પછી આપણાને બેહવાનું શું કામ છે મારા વાલા? હે, કોઈક એવો માણસ હોય તો એ જોજો તમે, સારા સુર હોય, એની પેટી બેટી સારું હોય ને ગાતો હોય અને એ સુરમાં આવ્યો હોય, એની ઘરે આવી ગયો હોય તો કોઈક એવો આત્મા આવ્યો છે એમાંથી જાગી જાય છે અને એમાંથી એને વેરાગ લાગી જાય છે અને એમાંથી ભજનની લાઈન પકડી લે. તો તમને તો આ જડ્યું છે અને તમે તો આના ખોજનહારા છો અને તમે તો આ ખોજીને આને મેળવેલું છે, છતાં તમે જામણી દીધેલું છે. તમને ખબર પડે છે કે આમાંથી મેં જામણું છે, કાલ હું વલોણું કરીશ એટલે આમાંથી મારે, હું તમને કહું, મય જ નિહળવાનું છે. હે, અને મારે આમાંથી સોમ રસ જ નિહળવાનો. જાણો છો તોય તમે છતાં
આંગળે બોળે બોળે અને શું લેવા ફેદરીઓ કરી નાખો છો. જાણવા છતાં તમારા ઘડીએ ઘડીએ એમાં આંગળે શું લેવા બોળો છો? તમને ખબર છે કે મેં તો આમાં મય નાખી જ દીધું છે. નથી ખબર? ખબર છે. તો છતાં આંગળે શું લેવા બોલો? બોલ્યા નથી ખબર, એ તો ભલે બોલતા, પણ તમને ખબર છે તો છતાં આંગળે બોલો છો. એટલે બાપા ફેદરું થઈ જાય છે અને તમારે જે વલોવી અને મય જે કાઢવાનું છે એ મય નહીં નીકળે. એટલે કીધું કે ભાઈ આ સંતોષીમાં કીધું કે હે મારા નાથ, લાવો રે લાવો કોઈ કવલી ગાયુંના દૂધ, હે, અને આ અભડાઈ ગયેલા ગોરસ મારા સંતો નહીં પીવે, હે, લાવો લાવો કે કવલી ગાયુંના દૂધ, નકર મારા સંતો નહીં પીવે. કે મેં તો વાવ્યું તું તો કે આંબલિયાનું જ બીજ, પણ મારા કર્મે રે બાવળીઓ ક્યાંથી ઉગ્યો એ મને ખબર નથી. એમ જે આપણને સદગુરુએ, મારા ધણીએ આપણને બાપા આંબલિયાના બીજ રૂપે રોપ્યા હતા, અને છતાં આપણે આ બાવળિયાના બીજ જેવી વર્તમાન કરીશું તો કાલે આપણે શું જવાબ દઈએ? અને કવલી ગાયુંના દૂધ એટલે કે જે ગંગા સતી, પાનબા, મીરા, રૂપા, નીલલ, તોરલ, આ જે કવલી ગાયું જે એના દૂધડિયા જે એના મુખમાંથી અમૃતને જેને ગુરુની પદવી મળે એ સંતોએ આની વાત કરી છે. એટલે કે જાવો રે જાવો સંતો દેશ ને વિદેશ, જાવો જાવો સંતો દેશ ને રે વિદેશ. એવા લાખ કે 2 લાખ જે મોતીડા હોય ને એ મારા કામના નથી. મારે તો કોનું જોવે છે કે મારા મનનું રે મોતી હોય કે લાવજો. તૂટ્યો રે તૂટ્યો આ મારો નવલખો હાર, હવે મારા મનના રે મોતી હોય લાવજો. નવલખો હાર એટલે જે આમાંથી તમારા મનને ઠેઠ દઢ વિશ્વાસે સદગુરુ હરિવરે પુગાડ્યા છે, અને એને તમે પાછો એ હારને તોડે અને પાછો તમે ફેંકી દીશો, પછી એ જે મોતીડું તમારે જોતું છે ને એ નહીં મળે. એટલે એ જે આ સંતો મોતીડા જે અમૃત વાણી જે ગંગામાં જેવાની, પાનબાઈ જેવાની, રૂપામાં, આવા બધા મહાપુરુષો જે રહ્યા, આને આ મનના મોતી કીધા. આ મનના જો મોતી તમને મળશે ને તો તમારા જીવનની અંદર ભાઈ જળહળ જોત્યું જલી જાય છે, નકર આ જળહળ જોત્યું જલશે નહીં, અને પાછા આપણે હું તમને કહું ખોટ ખાઈ જઈશું. અને કોઈ બીજી વાતોમાં હું તો તમને 2 હાથ જોડીને વાતો કરું કે બાપા જે વાતો કરતા હોય છે એ કાંઈ વાતો સાંભળશો નહીં કે ભાઈ હજી તમે પૂગ્યા નથી, તમે હજી આ કક્ષાએ પૂગ્યા નથી એટલે તમારે આમ છે, હજી તમારે જે શશી ઘરે જવાનું છે એ શશી ઘર તમને જડશે નહીં, અને તમારે બાપા આ ઘર જોતું હોય તો તમારે હજી આ કરવું પડશે, હજી તમારા ઈંગલા પિંગલા સૂક્ષ્મણા હજી તમારે ઠેકાણે નથી, હજી તમારે આ જે બંકનાળે જે છે એ હજી પ્રેમ પૂતળે બરોબર કામ કરતી નથી, એટલે આ બધું કરવું પડશે, આનું આમ કરવું પડશે. અને તમને વાતો, પછી તમને સોહમ શબ્દની વાતો કરશે, પછી તમને આ શબ્દની વાતો કરશે. એ શબ્દોમાં ક્યાંય બાપા તમે ઊભા રહેશો નહીં, અને કોઈક તમે જરી કઈ વાતમાં ખોટી થશો નહીં. વાતમાં ખોટી થશો ને તો પણ તમે અટકી જશો, અને જે ઘરે પૂગવાનું છે એ ઘરે પૂગશો નહીં, અને અંધારું થઈ જાય છે, અને રસ્તો જડશે નહીં બાપા, અને ક્યાંક તમે હોરાઈ જશો. માટે તમને જે મળ્યું એમાં તમે સંતોષ રાખી અને હરિભજન કરી લીજો. બોલે સદગુરુ ભગવાનની જય.